જુ અને બેડબગ્સની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઘણા સમય પહેલાની વાત છે કે એક રાજા હતો. તેના બેડરૂમમાં એક જુઈ રહેતી હતી. એક દિવસ રાજાના બેડરૂમમાં ક્યાંકથી એક ખાટલો આવ્યો. બેડબગને જોઈને જુઈ ગુસ્સે થઈ ગઈ. જુએ ખાટલાવાળાને કહ્યું, અરે બેડબગ, તું અહીં ક્યાંથી આવ્યો? જો કોઈ તને જોશે તો તારી સાથે મને પણ મારી નાખવામાં આવશે. જૂઠીની વાત સાંભળીને પથારીએ કહ્યું, અરે જુઈ, તારું અને મારું કામ એક જ છે. અમે બંને માણસોનું લોહી પીને આજીવિકા કમાઈએ છીએ. તમે જે રીતે મારું અપમાન કરો છો તે કોઈ પણ દુષ્ટ માણસ જેવું જ છે. ન કરે. જુએ બેડબગને પૂછ્યું, બેડબગ, તમે અહીં કેમ આવ્યા છો? બેડબગ બોલ્યો, મેં આજ સુધી અનેક પ્રકારના લોકોનું લોહી પીધું છે, પણ ક્યારેય કોઈ રાજાનું લોહી પીધું નથી. ચોક્કસ, રાજાનું લોહી કંઈક ખાસ હોવું જોઈએ, જેનો સ્વાદ અલગ જ હોવો જોઈએ. હું પણ એકવાર રાજાનું લોહી ચાખશે લેવા માંગુ છું. જુએ કહ્યું, સાંભળો બેડબગ, હું રાજાનું લોહી ત્યારે જ પીઉં છું જ્યારે તે ઊંઘે છે. જો તમે મારી સમક્ષ રાજાનું લોહી પીશો તો રાજા જાગી જશે અને અમને બંનેને મારી નાખવામાં આવશે. પથારીએ કહ્યું, અરે જૂઠી, તમે નિશ્ચિંત રહો કે જ્યારે રાજા સૂઈ જશે ત્યારે જ હું તેનું લોહી પીશ. જુઈને પલંગના ભૂલકાની વાત પર વિશ્વાસ ન થયો, તેથી જુએ પલંગના ભૂલકાને કહ્યું, તું શપથ લે છે કે મારું લોહી પીને જ તું રાજાનું લોહી પીશ અને કાલે તું અહીંથી ચાલ્યો જઈશ. જુઈના આગ્રહને કારણે બેડબગ જુએ જે કહ્યું તે બધું સ્વીકારી લીધું. રાત્રે રાજા પોતાના બેડરૂમમાં આવ્યો અને દીવો વગેરે ઓલવીને સૂઈ ગયો, પણ તેને ઊંઘ ન આવી. બેડબગ રાજાનું મધુર લોહી ચૂસવા માટે બેતાબ હતો અને રાજા સૂઈ જાય તે પહેલા તેને ડંખ માર્યો. પલંગના ડંખને કારણે રાજા તરત જ જાગી ગયા અને મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું, જુઓ, મારા પથારીમાં ચોક્કસપણે કોઈ જુઈ કે બેડબગ છે જેને મને ડંખ માર્યો છે. રાજાના સૈનિકોએ તરત જ ચાદર ઉપાડી અને તેને જોવા લાગ્યા. બેડબગ તેના સ્વભાવથી પલંગના પગના સાંધામાં જઈને ચૂપ થઈ ગઈ, પરંતુ જૂઠ બેડશીટમાં સંતાઈ રહી. ટોચ પર હોવાથી સૈનિકોએ જુઈને જોઈ અને તેને પકડીને કચડી નાખ્યો. બેડબગને પગના સાંધામાં સંતાડીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ બિચારી જુઈને મારી નાખવામાં આવી હતી. બોધ. લૂસ અને બેડબગની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય વિરોધી વલણ ધરાવતી વ્યક્તિને આશ્રય આપવો જોઈએ નહીં, અને તેની વાતો પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.